પોલીસને જોઈને ભાગો પોલીસ આવી ભાગોની બૂમો પાડતા જુગારીઓ નદીમાં કૂદી પડ્યા તો કેટલાક પાળા પર દોડ્યા, જે જોઈને ભાવનગર પોલીસ પણ ક્યાં પાછી પડે એમ હતી। અંતે ફિલ્મી સ્ટાઇલમાં 3 જુગારીઓને ઝડપી પાડ્યા, છતાં 5 ભાગી ગયા। નમસ્કાર, હું છું કમલેશ રોયડા, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ। જુગારધામ પર તમે પોલીસને રેડ કરતા જોયા તો હશે, પણ તમે ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ દ્વારા આરોપીઓને પકડતા આ રીતે ક્યારે નહીં જોયા હોય। આજે અમે જે તમને બતાવવા જઈ રહ્યા છીએ એ જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો અને તમે પોલીસની કામગીરી જોઈને એકવાર તો જરૂરથી કહેશો, વાહ ભાઈ વાહ, પોલીસ હોય તો ભાવનગર જેવી। ઘટનાની વિગતવાર વાત કરીએ તો ભાવનગર LCBએ બાતમીના આધારે મોતી તળાવ ગ્રાઉન્ડ પાછળ ખાર વિસ્તારમાં જુગાર રમતા શખ્સને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો। જેવું ડ્રોન જોતા જુગારીઓમાં રીતસરની નાસભાગ મચી ગઈ હતી। ત્યારે આજના ટેકનોલોજીકલ યુગમાં ગુનેગારો માટે બચવું મુશ્કેલ બન્યું છે, જેનો જીવન પુરાવો ભાવનગરની મોતી તળાવ વિસ્તારમાં જોવા મળ્યો છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 22 ડિસેમ્બરના રોજ ભાવનગર LCBનો સ્ટાફ શહેરના વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો। એ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોતી તળાવ ગ્રાઉન્ડની પાછળ આવેલી દિવાલ પાસેના ખાર વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી। અહીં કેટલાક કિસ્સામાં ગંજીફાના પૈસા પાના વડે હાર જીતનો હાથ કાપનો જુગાર રમી રહ્યા હતા। પોલીસે સીધી રેડ પાડવાને બદલે નજર રાખવા માટે આકાશ ડ્રોનમાં ઉડાડ્યું હતું। જેવો આકાશી કેમેરો જુગારીઓ પર મંડરાયો કે તરત જ ત્યાં નાસભાગ મચી ગઈ હતી। ફિલ્મી સીન જેવો નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે કેટલાક જુગારીઓ ઊભી પૂંછડીએ પાળા પર દોડવા લાગ્યા। કેટલાક પકડાઈ જવાની બીકે સીધા કૂદીને તળાવમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તેમ છતાં અંતે 3 ઈસમો ઝડપાઈ ગયા, જ્યારે 5 ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। સ્થળ પર રેડ પાડતા પોલીસને જોઈને જુગારીઓ ભાગો પોલીસ આવી કરતા ભાગવા લાગ્યા, જેમાંથી 3 ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। એમાં જાહિદ ઉર્ફે મૌલાના અલીભાઈ સિદ્ધાતર, દિલીપ મફાભાઈ થારતિયા તથા ઇમ્તિયાઝ રસુલભાઈ શમા સામેલ છે, જ્યારે 5 ઈસમ નાસી છૂટ્યા હતા। જેમાં ઇરફાન ઉર્ફે પાનીઓ, અશરફભાઈ સુમરા, અકરમ ઉર્ફે ભોપો, અશરફભાઈ સુમરા, નજીર રહીમભાઈ શેખ, આરિફ ઉર્ફે ચીનો બકાલી તથા યાસીન ઉર્ફે બાકો તૈબાણી પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। જુગારના પટમાંથી પોલીસે રોકડા રૂપિયા 37,900 તથા અન્ય સામગ્રીમાં ગંજીફાના પાના અને લીલા કલરની નેટ ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમને અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો અમારી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।